તો સીતારામ બધાને। તો આજે તો ધાબામાંથી આટો મારવા આવી હતી। તો વૈભવને જો નીચે રમે છે અને હું અહીં ધાબામાંથી આટો મારવા આવી છું। અને વાતાવરણ તો મસ્ત છે અને વરસાદ તો કંઈ છે નહીં। અને તો હવે નીચે જવું છે અને વ્લોગમાં બન્યા રહે। તો ખિસકોલા જો બાજરો ખાવા આવ્યા છે। ખિસકોલી આવી છે બાજરો ખાવા। તો મસ્ત વાતાવરણ છે। તો ધાબામાંથી આટો મારવા આવીશું। સરસ મજાનું વાતાવરણ છે। તો એકદમ મસ્ત। તો અહીંથી જો કોટડા દેખાય છે ભૂગા। અને આ વાડી વિસ્તાર છે। તો આ વાડી વિસ્તાર છે બધો। અને પેલું દેખાય જંગલ છે, જંગલ છે। અને આ છે ઊંચા કોટડાનું ધામ છે। તો સરસ મજાનું વાતાવરણ છે। તો શેરીમાં તો જો ગટર કનેક્શન નથી એટલે પાણી આવ્યા જ કરે। આ છે અમારી શેરી છે આ। તો એમાં ગટર કનેક્શન નથી એટલે પાણી શેરીમાં આવ્યા કરે। ને આ ખંડેર તો મસ્ત લીલું સમ થઈ ગયું છે। સરસ મજાનું જો પાંદડા એ ખરીખા પાંદડા વાળું થઈ ગયું છે। સરસ મજાનું। તો હવે નીચે જવું છે। તો ચા પકાવું છું। 4 વાગી જશે અને ચા પકાવું છું। તો ચા જો બને છે અને બકાલું પણ આવી ગયું છે। તો કોથમરી અને મસ્ત રીંગણા છે। તો રીંગણાનું શાક બનાવવાનું છે, આખા રીંગણાનું। અને ચા જો પાકી ગઈ છે। તો ચા પાકી ગઈ છે તો ગાળી લઉં। તો ચા ગાળી લીધી છે કેટલીમાં અને આ રકેબી આંબી લો। તો ચા મસ્તીની બની ગઈ છે। તો દાણું કરું છું, ઘઉંનું દાણું કરું છું। તો જો
આવા બહુ કચરો બહુ છે દાણા આમ ઘઉંમાં, અને જો એટલા સારા કર્યા છે ને હજી જો બાકી છે. તો ધ્રુવીબેન જો, ધ્રુવીબેન શું કરાશો? ધ્રુવી શું કરા? તો ધ્રુવી જો રીંગણા સુધારે છે, શાક બનાવે છે. તો અહીંયા જો આખા ડીટિયા હોતા રીંગણા સુધારી નાખવાના છે. નહીં તો કાપવાના છે. છેક તો ધ્રુવીબેને જો મસ્ત રીતે જ રીંગણા કાપ્યા છે. અને વૈભવ ગેસ શરૂ કરે છે, 2 ભારું રાંધે છે રસોડામાં. વૈભવ ધ્રુવીબેન જો શાક બનાવે છે. પડી જાતો ને તો વૈભવ ને તો ધ્રુવીબેન તો શાક બનાવે છે. તો જો ધ્રુવીએ શાક મૂકી દીધું છે અને 6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે. તો આજે વ્લોગ પૂરો કરી.